હેલો ગાઈઝ, આજે આપણે ઢોકળાની અંદર ચોથો એપિસોડ છે. તો આજે આ ઢોકળા છે એ એકદમ જ યુનિક સ્ટાઇલથી કરેલા છે અને તમે વચ્ચે જોઈ શકો છો જે લાસ્ટવાળા ઢોકળા છે એમનો કલર પણ ચેન્જ છે. તો આપણે એમના માટે એક અલગ પ્રકારનું ડીપ બનાવી અને એમની અંદર આપણે એમને સારી રીતે ડીપ કરી અને આપણે એમનો વઘાર કરીશું. તો એકદમ જ યુનિક સ્ટાઇલના ઢોકળા છે એ ચોક્કસથી ટ્રાય કર્યા જેવા છે. અને આ એક વ્યુઅર્સની મેં કમેન્ટ ઉપર ઢોકળા બનાવ્યા છે. તો એમણે કીધું હતું કે દાળ અને ચોખાને પલાળીને કઈ રીતે તમે ઢોકળા કરો છો, તો આપણે એકદમ અલગ સ્ટાઇલથી કરીશું. તો એમના માટે આપણે ચણાનો દાળ છે 1 વાટકી લીધી છે અને 3 વાટકી મેં ભરી અને ચોખા લીધા છે. અને ચોખામાં તમે કોઈ પણ ચોખા છે એ લઈ શકો છો. સિમ્પલ જે આપણે જેમાંથી ખીચડી અથવા તો ભાત બનાવતા હોય એ ચોખા આપણે લઈ શકીએ છીએ. અને વધારે ટેસ્ટી કરવા માટે થઈ અને 1 ચમચી ભરી અને અડદની દાળ લીધી છે, જેને મેં ચણાની દાળ ભેગી રાખી દીધી છે. હવે આપણે આમાં ખાસ તો આપણે દાળ અને ચોખાને સારી રીતે વોશ કરવા જરૂરી છે, કારણ કે એમની ઉપર થોડી ઘણી પણ ધૂળ ગંદકી કંઈ પણ હોય તો એ નીકળી જાય. તો આપણે દાળને સારી રીતે વોશ કરી લીધી છે અને તમે જોઈ શકો છો કે જેટલી ચણાની દાળ છે એનાથી લગભગ 3 થી 4 ગણા જેટલું પાણી છે આપણે રાખવાનું છે, કારણ કે ચણાની દાળ ફૂલશે તો એ પાણી વધારે એબ્ઝોર્વ કરશે, જ્યારે ચોખાને વધારે પાણીની જરૂરિયાત નહીં રહે. તો ચોખાને આપણે સારી રીતે 2 થી 3 પાણીથી ધોઈ અને એમની ઉપરની જે વધારાની ગંદકી છે એ દૂર કરીશું. અને બસ એમને પણ આ રીતે આપણે પાણી ભરી અને એમને ઢાંકી અને લગભગ આપણે એમને 4 થી 5 કલાક માટે આ રીતે પલળવા દઈશું. અને 5 કલાક મેં એમને પલળવા દીધા. ત્યારબાદ તમે જોઈ શકો છો કે આપણું ચોખા અને દાળનું વાળું જે મિશ્રણ છે એ સારી રીતે ફૂલી ગયું છે. તો એમાંથી હવે આપણે વધારાનું જે પાણી છે એમને દૂર કરી દેવાનું છે. અને ચોખામાં તો ખાસ કે આપણે જ્યારે ચોખાને પીસીએ છીએ ને ત્યારે એમાં વધારે પાણીની જરૂરિયાત રહેતી નથી. અને હવે આપણે એમને થોડીક હળવી એવી ખટાશ માટે થઈ અને આપણે એમાં છાશ એડ કરવી છે. તો પાણી આપણે આમાં નહીં જવા દઈએ અને બસ એમાં આપણે જરૂરિયાત લાગે એ પ્રમાણે રૂમ ટેમ્પરેચરવાળી જ ખાસ છાશ લેવાની છે. જો ફ્રીજની આપણે ઠંડી છાશ લેશું તો એમને ફર્મેટ થતાં થોડો સમય લાગશે. અને અત્યારે હળવું એવું વાતાવરણ અહીંયા પણ ઠંડુ થઈ ગયું છે, તો એમને ફર્મેટ થતાં સમય લાગે, એટલા માટે આપણે રૂમ ટેમ્પરેચરવાળી છાશનો ઉપયોગ કરીશું. અને બસ આપણા મિશ્રણને આ રીતે દરદરું પીસવાનું છે. તો ચોખાને 2 વખત પીસી અને આપણા ચોખા છે એ બધા જ પીસાય અને અત્યારે આવી ગયા છે. તો આ રીતનું એકદમ દરદરું પીસી લીધું છે આપણે ચોખાનું બેટર. અને હવે વારો છે આપણે ચણાની દાળનો. તો ચણાની દાળને પીસવા માટે થઈ અને થોડીક પાણીની જરૂરિયાત વધારે રહે છે. તો આપણે એમાં થોડું ઘણું કદાચ પાણી રહેશે તો પણ કંઈ વાંધો નહીં. અને વધારાની આપણે એમની અંદર છાશ એડ કરીશું અને એમને પણ આપણે એકદમ દરદરું પીસવાનું છે. જો આપણે દરદરું પીસીશું ને તો એમના કારણે ઢોકળાનું ટેક્સચર છે ને એકદમ સરસ આવશે. તો ત્યારે આપણે તમે જોઈ શકો છો એકદમ દરદરું એવી ચણાની દાળ છે એ પીસાઈ અને આવી ગઈ છે. તો હવે આપણે બંને મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેવાના છે. તો ચણાની દાળ અને આપણા ચોખા છે એ બંને સારી રીતે મિક્સ થઈ ચૂક્યા છે. અને હવે આપણે એમને વધારે ટેસ્ટી અને એમના ટેસ્ટને ખાસ તો લાવવા માટે થઈ અને નિમક એ આપણે એડ કરવાનું છે. તો સ્વાદ અનુસાર નિમક એડ કરી દઈશું. અને એક એને ફર્મેટ થવા માટે થઈ અને ખાસ એવી વસ્તુ છે જે છે મેથી દાણા. એ એમને ઝડપથી ફર્મેટ કરવામાં ઉપયોગી થશે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે. તો બંનેને મિક્સ કરી અને આપણે એમનું ઢાંકણ ઢાંકી અને લગભગ એમને 5 થી 6 કલાક માટે આ રીતે છોડી દઈશું, કોઈ પણ ગરમ જગ્યા પર રાખી અને એમને જોશું. તો 5 કલાકના સમય બાદ તમે જોઈ શકો છો કે એકદમ સરસ ફર્મેટ થઈ ગયું છે આપણું મિશ્રણ. તમે જુઓ એકદમ દાણેદાર અને એકદમ ફૂલી અને એકદમ ફ્લફી એવું આપણું ઢોકળાનું જે બેટર છે એમનું ટેક્સચર છે એ તૈયાર થઈ ચૂક્યું છે. તો બસ એમને હળવું એવું આપણે હલાવી લેશું. અને હવે આપણે હલાવ્યા બાદ આપણે એમની અંદર મસાલાઓ કરવાના છે. તો ઢોકળાની અંદર આમ તો કોઈ ખાસ મસાલાની જરૂરિયાત રહેતી નથી. બેઝિક મસાલાઓની અંદર આપણે એમની અંદર કલર માટે થઈ અને હળદર એડ કરીશું. તો 1/2 ટીસ્પૂન જેટલી હળદર અને એમની અંદર આપણે ધાણાભાજી, ભરપૂર પ્રમાણમાં ધાણાભાજી એડ કરીશું. અને આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે. અને જો તમે લસણ ખાતા હોય તો તમે આમાં લસણ પણ એડ કરી શકો છો. અને અત્યારે મેં એમની અંદર થોડીક એવા બેકિંગ સોડા એડ કર્યા છે, જે ખાવાના સોડા છે એ લીધા છે. અને એમને એક્ટિવ કરવા માટે થઈ અને એકદમ આપણે ધગધગતું ગરમા ગરમ તેલ છે એ એડ કરવાનું છે.
એમના કારણે આપણા જે બેકિંગ સોડા છે એકદમ ઝડપથી એક્ટિવ થશે અને આપણે આ બધા જ મસાલાઓને આપણા બેટરની સાથે સારી રીતે મિક્સ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ છે એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. અને હવે જ્યારે આપણે ઢોકળા બનાવીએ ને ત્યારે આપણું બેટર વધારે છે, તો એકી સાથે તો બધા ઢોકળા નહીં તૈયાર થાય. તો આપણે એક વાસણ લેશું અને વાસણની અંદર આપણે જેટલી જરૂરિયાત છે પહેલી બેચમાં એટલું આપણે બેટર આમની અંદર લઈ લેશું. અને ત્યારબાદ આપણે એમની અંદર બસ એક ચપટી ભરીને જ બેકિંગ સોડા લેશું. અને એ બેકિંગ સોડા એડ કર્યા બાદ આપણે એમને એક્ટિવ કરવા માટે થઈ અને 2 ચમચી જેટલું એકદમ હૂંફાળું એવું દૂધ લેવાનું છે. દૂધ છે ને એ એકદમ ઝડપથી આપણા બેટરને એકદમ ફ્લફી કરી દેશે અને સોડાને એકદમ ઝડપથી એક્ટિવ કરી દેશે. તો તમે થોડી વારમાં એમનો કલર જોજો, બેટરનો કલર પણ એકદમ સરસ ચેન્જ થઈ જશે. અને તમે આ પ્રોસેસ છે ને બિલકુલ હળવા હાથથી કરવાની છે. તો ખૂબ જ સરસ એવું આપણું બેટર છે એ તૈયાર થઈ ગયું છે. તો આપણે ઓઇલથી ગ્રીસ કરેલા નાના નાના જે ઢોકળા માટેના બાઉલ હોય છે એ દરેક બાઉલ આપણે ભરી લેશું. અને એક આપણે એમની પ્લેટ પણ તૈયાર કરી લેશું. આપણી પાસે બેટર વધ્યું છે તો એમની પ્લેટ પણ ભરી લેશું. અને હવે એમને એકદમ એટ્રેક્ટિવ લુક માટે અને એમના ટેસ્ટને વધારે ઇન્હેન્સ કરવા માટે થઈ અને આપણે થોડું એવું લાલ મરચું પાવડર ઉપરથી ભભરાવી દેશું. અને પહેલેથી જ ગરમ કરેલા આપણે સ્ટીમરની અંદર આમને સ્ટીમ કરવાના છે. લગભગ આપણે એમને 12થી 15 મિનિટ માટે આ રીતે ઢાંકી અને શરૂઆતમાં 5 મિનિટ હાઈ ફ્લેમ પર કૂક કરીશું અને ત્યારબાદ આપણે એમને મીડિયમ ટુ લો ફ્લેમ પર કૂક કરીશું. અને મેં તમને કીધું હતું એ પ્રમાણે કે આપણે એમનો એક વઘાર છે અલગ સ્ટાઇલથી કરીશું. તો એમના માટે મેં દહીં લીધું છે અને અડધી ચમચી જેટલો સાંભાર મસાલો અને થોડોક ચાટ મસાલો એડ કરીશું અને લાલ મરચું પાવડર આપણે એમની અંદર એડ કરી અને હવે એમની ઉપર ગરમા ગરમ 1 ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે. તો હવે આપણે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને એકદમ મિક્સ થઈ ગયા બાદ આપણે આપણા ઢોકળાને પણ ચેક કરી લેશું. અને ઢોકળાને આપણે ચેક કરી એટલે ટૂથપીક અથવા તો આપણે ચપ્પુની મદદથી આપણે એમને વચ્ચેના ભાગથી ચેક કરવાના છે. અને તમે જોઈ શકો છો પરફેક્ટ એકદમ કૂક થઈ ચૂક્યા છે. લગભગ 13થી 14 મિનિટ જેટલો સમયમાં એ સારી રીતે કૂક થઈ અને આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. તો 5 મિનિટ માટે હળવા એવા ઠંડા કર્યા ત્યારબાદ હું તમને એમનું ટેક્સચર બતાવું. તો તમે જોઈ શકો છો તમારી સામે જ છે આપણું રિઝલ્ટ છે. એકદમ જાળીદાર એવા આપણા ઢોકળા છે એ તૈયાર થઈ ગયા છે. અને આપણો વઘાર છે એ પણ તંદૂરી સ્ટાઇલનો થશે. તો ખરેખર આવા ઢોકળાનો ટેસ્ટ છે કંઈક અલગ જ આવશે. એકવાર જરૂરથી ટ્રાય કર્યા જેવા ઢોકળા છે. ખરેખર ખૂબ જ ટેસ્ટી. અને જેને ચટપટું ખાવું ગમતું હોય અને જેને વધારે તીખાશ પસંદ હોય એમના માટે તો આ વઘાર છે એ તંદૂરીવાળો એકદમ બેસ્ટ રહેશે. વચ્ચેથી પણ તમે જુઓ એકદમ જાળીદાર એવા આપણા ઢોકળા છે એ બધા તૈયાર થઈ ચૂક્યા છે. દેખાવમાં પણ એટલા જ સરસ છે અને ટેસ્ટમાં તો એનાથી પણ બેસ્ટ છે. તો હવે આપણે એમને એક લોઢીની અંદર થોડું એવું તેલને સ્પ્રેડ કરી લીધું છે અને હળવું એવું ગરમ પણ થઈ ચૂક્યું છે. તો હવે જે આપણે દહીંવાળું બેટર તૈયાર રાખ્યું હતું ને એમાં આપણે ઢોકળાને સારી રીતે ડીપ કરી લેવાના છે. આ રીતે ડીપ કરી અને આપણે એમને લો ફ્લેમની ઉપર અલટાવી પલટાવી અને 1.5થી 2 મિનિટ માટે કૂક થવા દેવાના છે. તો એ આ રીતે કૂક થશે ને ખરેખર ખૂબ જ ટેસ્ટી અને લુકવાઇઝ પણ એટલા જ સરસ લાગશે. તો આ ઢોકળા તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. અને તમારે હવે કયા ઢોકળા શીખવા છે એ પણ મને ખાસ જરૂરથી કમેન્ટ કરજો. તો આગળ આપણે એવા ઢોકળા પણ જરૂરથી ટ્રાય કરીશું. અને તમે ક્યાંથી મારા વિડીયો વોચ કરો છો એ મને જરૂરથી કમેન્ટ કરજો. તો મને ખ્યાલ આવે કે મારા વ્યૂઅર્સ છે એ ક્યાં રહે છે અને ક્યાંથી મારા વિડીયોને વોચ કરે છે. ને હવે શિયાળાની શરૂઆત થઈ છે તો શિયાળામાં તમારે કેવી વાનગીઓ શીખવી છે એ પણ મને જરૂરથી કમેન્ટ કરજો. તો આપણે એ વાનગીઓ પણ તમારી સાથે અલગ અલગ છે એ શેર કરીશું. અને હવે તમે જોઈ શકો છો કે અલટાવી પલટાવી અને આપણા ઢોકળા છે એકદમ તંદૂરી સ્ટાઇલવાળા અને ચટપટા એવા ઢોકળા છે પરફેક્ટ તૈયાર થઈ ગયા છે. તો આપણે આમને કોઈપણની સાથે સર્વ કરી શકીએ. લસણની ચટણી છે, ખજૂર આંબલીની ચટણી છે, એ ગમે એની સાથે. અને કંઈ ન હોય તો એકલા પણ એટલા જ ટેસ્ટી લાગે એવા આપણા ઢોકળા છે એકદમ બની અને તૈયાર થઈ ગયા છે. તો તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.